વિનંતી સાંભળી ભગીરથ કેરી, પડ્યો બિંદુ એક પાણી. એક બિંદુ માંથી એ 3 ધારા પ્રગટી અને 3 નામે રે ઓળખાણી. જટામાં એ ગંગાજી રે અટવાણી. આમ 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 ગંગાજી પ્રગટ થયા. ભગીરથ આગળ છે, ગંગા પાછળ પાછળ આવે છે. વૈષ્ણવો, ભગીરથને એમ થયું, ઓહો, હું ન હોત તો અમને ઉધાર કેવી રીતે થતો. અભિમાન આવ્યું. કોને અભિમાન આવ્યું? ભગીરથને અભિમાન આવ્યું. એ વૈષ્ણવો, અભિમાન ભગવાનનો શું છે? બોલો મંડળવાળા બહેનો, ભગવાનનો ખોરાક શું છે? અભિમાન છે. આમાં અમુક વિદ્યાર્થી તો એવા નિશ્ચિંત બેઠા છે ને કે સાહેબ આપણને પૂછવાના જ નથી, આપણે તો મંડળના પ્રમુખ છે. લે, અરે ભાઈ, આ હેડમાસ્ટરની નજર બધે હોય એટલું યાદ રાખો. મારો એકોય વિદ્યાર્થી નાપાસ ન થવો જોઈએ. મને 100% રિઝલ્ટ જોઈએ છે સાહેબ, ભાગવત પૂરું થાય એટલે હું પૂછું છું. ભગીરથને અભિમાન આવ્યું કે હું ગંગાજીને લાવ્યો. એ જેવો આગળ રથને વાહે ગંગા આવતી, ખળભળતી, ડુંગરથી ડળતી, ખાળ ઉતરતી, પડતી પડતી, આકળતી આવે, ઉછળતી, જરાના ડળતી, હરતી ફરતી, મસ્તરતી, કિલકારા કરતી, ડગલા ભરતી જાય ગંગા. અને એ જે અભિમાન આવ્યું, ત્યાં વચ્ચે એક ઋષિ, એનું એક આશ્રમ, અને ભગીરથ કે હટી જાઓ, આશ્રમ એકમાંથી નીકળી જાઓ. ગંગા આવે છે અને ઋષિએ બહાર નીકળો, આમ ગંગાની સામે નજર કરીને અને આમ અંદરલી કરીને આખી ગંગાને પી ગયો. આ દેશનો ઋષિ. અને આમ ભગીરથે વાહે જોયું તો ગંગા નહોતી. ઋષિને પ્રાર્થના કરી છે. ઋષિએ ગંગાને વહેતી કરી. એમના પૂર્વજોનો ઉદ્ધાર થયો છે. અને અહીંયા હવે આપણે રામાયણની ચોપાઈ ગાય અને રામાયણમાં પ્રવેશ કરીએ છીએ. મંગલ ભવનય મંગલહારી, દ્રવહુસો દશરથય ચિર વિહારી. રામચરિત યતિ પાવન, મધુર સરસ રૂઅતિ મન ભાવન. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. પુની પુની કિતને હુસને સુનાએ, यही प्यास पुजत न बुझाए. श्री राम जय जय राम, श्री राम जय जय राम. अवधपुरी रघुकुल मणि राम, वेद विदित तेहि दशरथ नाम. श्री राम जय जय राम, श्री राम जय जय राम. धर्म धुरंधर गुण निधि ज्ञानी, हृदय ही गति मति सारंग पानी. श्री राम जय जय राम, श्री राम जय राम जय जय राम. आप બધા શ્રી રામ જય રામ જય જય રામ એટલું તો ગાઓ. આ તમે નહીં ગાઓ ને તો ઉપર મને મારશે કે તું પેટ ભરો એકલો એકલો જ ભગવાનનું નામ લીધું. આ એટલા બધા વૈષ્ણવો બેઠા હતા, એને તે ગાવા નથી દીધું. વાંક તારો છે એનો નહીં. મારી દયા ખાવ.
તાલી પાડીને ગાઓ. હરિ અનંત હરિ કથા અનંત કહી સુનહી બધું સબ સંતાર. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. જબ જબ હોત ધર્મ કી હાની बाट असुर अधम अभिमानी. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. तब तब धरी प्रभु विविध शरीर नहीं कृपा निधि सज्जन वीरा. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. श्री राम श्री राम શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. श्री राम जय राम જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. 1:06:15 મિનિટે ભગવાનનો આ પ્રાગટ્ય થશે. ગમે એમ કરીને 6:15 એટલે 6:15 ભગવાન અહીંયા આવશે. એના માટે થોડીક જગ્યા રાખજો બેસવાની. જેણે આપણને જગ્યા દીધી એની જગ્યા લઈ ન લેતા એટલી વિનંતી છે. તો અહીંયા સૂર્યવંશની કથામાં આપણે પ્રવેશ કરીએ છીએ. મહારાજા દશરથને બેનો કેટલી રાણી હતી? કેટલી? એક બેને આમ કર્યું એટલે હું થોડીક આંગળી નીચી કરો 3. ચાલો, ત્રણેયનું નામ સુમિત્રા, કૌશલ્યા અને કૈકેયી. મહારાજ દશરથને 3 રાણી છે. ત્રણ રાણી હોવા છતાં રાજા છે પણ એને સંતાનનો સુખ નથી. વશિષ્ઠ બાપજીને કહે છે કે બાપજી સંતાન સુખ માટે શું કરવું જોઈએ? અને વશિષ્ઠ બાપજી કહે છે કે સંતાન પુત્રની માટે કામેષ્ઠી યજ્ઞ કરો. કામેષ્ઠી યજ્ઞ કર્યો. અગ્નિદેવ પ્રસાદ લઈ અગ્નિ કુંડમાંથી બહાર આવ્યા છે. વશિષ્ઠ બાપજીને પ્રસાદ આપ્યો. વશિષ્ઠ બાપજીએ મહારાજા દશરથને પ્રસાદ આપ્યો. મહારાજા દશરથ મહેલની માલિકો લઈ ગયા. પ્રસાદનો અડધો ભાગ છે કૌશલ્યાને આપ્યો. બાકીના અડધામાંથી અડધો ભાગ કૈકેયીને અને કોને આપ્યો? સુમિત્રાને આપ્યો. કૈકેયી કર્કશા છે, ઝઘડાળુ. ઘણી સ્ત્રીઓને ઝઘડવું જોઈએ અને હારું એ ખબર નથી પડતી. એને ઝઘડવા માટે કારણ ગમે નથી મળી જાય. બોલો લ્યો. ઝઘડો કર્યો મહારાજ દશરથની સાથે. બધીને પછી છેલ્લે મને પ્રસાદ દેવા આવ્યા. નથી જોતો પ્રસાદ એમ કરીને પ્રસાદ બહાર મૂકી દીધો. એ પ્રસાદ સમળી લઈ ગઈ અને એ સમળી પ્રસાદ લઈ ગઈ. માં અંજની જ્યાં તપ કરતા હતા ત્યાં એ પ્રસાદ મૂક્યો. એ પ્રસાદ અંજની આરોગ્યો. પ્રસાદ અંજનીને મળ્યો એટલે ત્યાં હનુમાનજી મહારાજનું પ્રાગટ્ય થયું છે. આ બાજુ ત્રણેય રાણીઓ પેટથી છે.
9 માસ પૂરા થવાની તૈયારીમાં છે. આનંદ આનંદ છે. એ બેનો મને ઘણી વાર એમ થાય કે આ શાસ્ત્રીજીઓને ઉપર હું કામ બેહાડતા હશે આમ બધું આની ઉપર. બધા વૈષ્ણવના દર્શન થાય એટલા માટે. સ્ત્રીઓના જીવનમાં સારામાં સારો પ્રસંગ કયો ખબર છે? અને માં બનવાનો. જે સ્ત્રીના લગ્ન થઈ જાય 4-5 વર્ષ થઈ જાય અને માં ન બની હોય એને પૂછજો, વાંજિયા મેણા માતા દોઈલા, ઓ માં વાંજિયા મેણા માડી દો. લીપેલું ગુપેલું માનું આંગણું, એ પગલીનો પાડનાર યોને રાંદલમાં, વાંજિયા મેણા માડી દોહિલા. 5 વર્ષ જો કોઈ દીકરીને થઈ ગયા હોય, આમ તો વાતો ઘણી મોટી છે, પણ હવે મારે કૃષ્ણ ભગવાનને બોલાવવા છે અને ભગવાનને ઊભો ન રખાય. હું કઈ એવો ભગત નથી કે ભગવાન ઉભા રહીએ મારા હારું, નહીતર હા ભગવાને ઉભા રહીએ. તમે એવા ભગત બનો તો ભગવાન તમારી રાહ જોવે. હે પંઢરપુરની માલિકોર, તમને ખબર છે પુંડરીક મા બાપની સેવા કરતો હતો ને, ભગવાન દર્શન દેવા કે હમણાં સમય નથી, મારી માની સેવા ચાલુ છે, દર્શન દેવા થોડોક વાર ઉભા રહ્યો અને ભગવાન ઉભા રહ્યા. એને ઈંટ આપી, ઈંટ ઉપર ઉભા, એટલે વિઠ્ઠલેશ કહેવાના છે. એટલે જ કીધું છે કે વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલ. નહીં, સમય નથી. હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ 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 વિઠ્ઠલા, પંઢરપુરમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા, મારા પુંડરીકે દીઠેલા. ભગવાન પણ રાહ જોવે. ભગત એવો હોય તો એટલું યાદ રાખજો સાહેબ, મારો કહેવાનો ભાવ એ છે. અને બરાબર સ્ત્રીના જીવનમાં 5 મિનિટ મોડું થાય તો વાંધો નહીં ને, ભગવાનને થવા દો. આપણે આરતી હાંચવવાની છે ને 7 વાગ્યાની, એટલે બીજું મને કોઈ ઓલું નથી. નહીં તો 7 વાગે ભગવાનને લઈ આવત, ડંકા વાગતા હોત. અમે શંકરને તો ઈચ્છા છે જ પાછી શિવ કૃષ્ણને જોવાની, એટલે એ બહાર નીકળશે. જોજો 6:30 થાય ને કૃષ્ણનો જન્મ થાય ને, એટલે તમે બધા અંદર ના જતા આરતી કરવાય, કારણ કે ભગવાન બહાર નીકળવાના છે. એને કૃષ્ણ જોવો છે, એ પ્રસંગ આવવાનો છે એની મંદિર ભોલેનાથનો. શંકર કૃષ્ણને ભજે. આ બાજુ હા, તો જે દીકરીને 5 વર્ષ થઈ જાય ને બાળક ન થાય ને, એટલે પછી ભગવાનને પ્રાર્થના કરે, ઉઘાડે પગે જાય, માનતાઓ કરે. અને એની ઓલી હાહુડી લલિતા પવાર જેવી એ વહુના કાનમાં કેતી હોય વારે વારે કે જોજે હવે તને છોકરું નહીં થાય ને તો હું મારા દીકરાને બીજી પરણાવીશ. અરે તારા મોઢામાં તો ધગધગતા કોલસા પડે. હું કોકવાર બોલવા બહુ મને નથી ભાન રહેતું, પણ મારી દીકરીઓના દુઃખની વાત આવે ને તો હું પછી ઘણી વાર બોલી નાખું. અહીંયા 9 માસ પૂરા થયા છે. શુક્લ પક્ષ 9મી તિથિ, બીજો પ્રહર, બરાબર 12 કલાક અને 15 ઘડીએ કૌશલ્યના ઓરડામાં ચતુર્ભુજ સ્વરૂપે ભગવાન પ્રગટ થયા છે. બોલે રામચંદ્ર ભગવાન. સુમિત્રા એને ત્યાં લક્ષ્મણનું પ્રાગટ્ય થયું છે. બોલીએ લખન મહારાજ કી. બીજા શત્રુઘ્ન, એ પણ સુમિત્રાના દીકરા છે. બોલીએ શત્રુઘ્ન મહારાજ કી. કઈ ને ત્યાં ભરતનો જન્મ થયો છે. બોલીએ ભરત મહારાજ કી. રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી. રામ
લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી. અરે ભાઈ હજી તો રામ જન્મ થયો છો, કઈ કૃષ્ણ જન્મ ના આવી જાય. હમણાં અમારે એવું થયું હતું, ગાતા હતા ને આવ્યા કૃષ્ણ સામેથી. મેં કીધું આ તો રામને બદલે કૃષ્ણ આવ્યા, આવતા રહ્યો. મેં કીધું વાંધો નહીં, પાછા ક્યાં મોકલવા પડે ને. ये भी राम का जन्म हुआ है. दासी महाराज दशरथની પાસે જઈને કહે છે, વધાઈ હો મહારાજ, લલ્લા કા જન્મ હુआ है. મહારાજ ખુશ થાય છે, ગળામાંથી હાર કાઢીને આપે છે. ભગવાન રામનો જન્મ થયો છે, બધાને આનંદ થયો છે, પણ એક ચંદ્રને બહુ દુઃખ થયું છે. ચંદ્ર દુઃખી થઈ ગયો રામ જન્મ એમાં. શું કામ એને? કારણ કે સૂર્ય આથમતો નથી, અને સૂર્ય હાથમે તો ચંદ્ર આવે અને ભગવાનનું દર્શન કરી શકે. ચંદ્રનું દુઃખ જોઈ અને ભગવાન રામ કહે છે, તું દુઃખી થામા, તને હું મારી ભેગો રાખીશ. મારા નામ પાછળ તારું નામ આવશે, એટલે રામચંદ્ર કહેવાનું છે. વશિષ્ઠ બાપજી ભગવાન ચંદ્રને વચન પણ આપે છે કે ચિંતા કરમાં, ચંદ્રવંશની માલિકોનું રાતે આવીશ. આ સૂર્યવંશમાં દિવસે આવ્યો છું, ચંદ્રવંશમાં રાતે આવીશ. ઘરમાં આનંદ છે, મહેલમાં આનંદ છે. વશિષ્ઠ બાપજી આવે છે નામ પાડવા અને કહે છે, મહારાજા દશરથ આનું નામ પાડો. અને વશિષ્ઠ બાપજી ભગવાનને જુએ છે અને ભાન ભૂલી જાય છે. ભગવાનને જોયા પછી બધું ભૂલાઈ જાય છે. મારું હતું શું નામ એ પણ ભૂલી ગયો. મારું હતું શું નામ, કોઈ તો મને કહો, એ પણ ભૂલી ગયો છું, એ પણ ભૂલી ગયો. હે પ્રભુ, તને જોયા પછી મારું હતું શું નામ, ભલા એ પણ ભૂલી ગયો. કોઈ તો મને કહો, એ પણ ભૂલી ગયો છું. તમને મળ્યા પછી એ પણ ભૂલી ગયો છું. તમને મળ્યા પછી એ પણ ભૂલી ગયો છું. તમને મળ્યા પછી મારું હતું સુના, મારું હતું સુના. કોઈ તો મને કહો, કોઈ તો મને કહો, એ પણ ભૂલી ગયો છું. એ પણ ભૂલી ગયો છું. તમને મળ્યા પછી, તમને મળ્યા પછી, અરે તમને મળ્યા, અરે તમને મળ્યા પછી, અરે તમને. મળ્યા પછી. વશિષ્ઠ બાપજી ભગવાન રામને જોઈને પોતાનું અસ્તિત્વને ભૂલી ગયા છે. જલ્દી વાત કરું આપને તો ગુરુના આશ્રમમાં ભણવા ગયા છે. વિશ્વામિત્ર યજ્ઞ કરે છે, મારીચને સુબાહુ વિઘ્ન કરે છે. અને વિશ્વામિત્ર મહારાજા દશરથ પાસે આવે છે કે રામ અને લખનને લેવા, કે અમને રક્ષણ આપો. વશિષ્ઠ સમજાવે છે કે બહુ નાના છે મારા બાળકો, હજી મારા બાળકો. દરેક બાપને એનો બાપ છોકરો નાનો જ લાગે. એ બાબલાનો બાપો થઈ ગયો હોય તો એ બાપા નાનો જ લાગે. હજી મારે કઈ ખબર નથી. હવે તારા છોકરાને બધી ખબર પડે છે, એકવાર એને છૂટો તો મૂકો. હે, સમય નથી એટલે નથી કહેતો. વિશ્વામિત્ર ને પ્રાર્થના કરે છે. વશિષ્ઠ સમજાવે છે કે એનો લગ્નનો યોગ છે છોકરા. હવે લગ્નનો યોગ કીધો ને એટલે દશરથ મહારાજને લાલચ થઈ, લગ્ન થશે અને વહુ આવશે. વળી કૌશલ્યાને એમ થયું કે લગ્ન આવશે, વહુ થશે. આપણે સંસારમાં નથી બેનોને એમ થતું લગ્ન થશે છોકરાના, પછી વહુ આવશે, પછી તો જલસો થઈ જશે. હું ખાટલે થી પાટલે અને પાટલે થી ખાટલે, ખાટલેથી પાટલે, પાટલેથી ખાટલે, પછી વહુ આવશે, પછી વહુ મારા પગ દબાવશે, પછી વહુ મારા હાથ દબાવશે, પછી વહુ મારું. બોલો કૃષ્ણ કનૈયા.
વિશ્વામિત્રને લઈને નીકળ્યા છે. રસ્તામાં તાડકાનો ઉદ્ધાર કર્યો છે. રામ અજાન બાહુ છે. અજાન બાહુ કા મતલબ કે જેના હાથ છે ગોઠણ સુધી પહોંચે એને અજાન બાહુ કહેવામાં આવે છે. કોઈ ભક્ત મોટો હોય શરીરમાં તો ભગવાન એને ભેટી શકે. રામ અજાન બાહુ છે. પ્રભુએ મારીચ અને સુબાહુનો ઉદ્ધાર કર્યો છે. જનકપુરથી આમંત્રણ મળ્યું છે. સ્વયંવર છે. જતા રસ્તામાં અહલ્યાનો ભગવાને ઉદ્ધાર કર્યો. અહલ્યા કહે છે કે મારા પતિ ગૌતમ ઋષિએ મને શ્રાપ આપ્યો, સારું થયું એ શ્રાપ ના આપ્યો તો આજ મને રામનું દર્શન થાત નહીં. રામ ધનુષ્ય ભંગ કર્યો. ઘણા રાજાઓ આવેલ, રાવણ પણ આવ્યો છે. ધનુષ ઉપાડવા ગયો પણ ઉપડું નહીં, એટલા માટે કે અભિમાન લઈને ગયો હતો, અને અભિમાન સાથે રાખીને જાઓ તો ભગવાન પકડાય નહીં, એટલું યાદ રાખજો. લગ્ન થયા, ફટાણા ગવાય છે. સાંભળો છો ને વૈષ્ણવો? ફટાણા આવડે છે? મને આવડે જ, પણ અહીંયા ગાવા નથી, અત્યારે ટાઈમ નથી. એટલે પછી આપણે રૂક્ષ્મણી વિવાહમાં ગાશું. રૂક્ષ્મણી વિવાહમાં પાકો? ચાલો. અત્યારે તો કૃષ્ણ બિચારા રસ્તામાં છે, હવે આપણે હવા 6 પુગાડી દેવા છે. ભગવાન કૃષ્ણને લાવવા છે. ફટાણામાં એવું ગવાય છે, જનકપુરની સ્ત્રીઓ ગાય છે કે અયોધ્યાની સ્ત્રીઓને બાળક થતા નહોતા, આ તો ખીર ખાધી એટલે અયોધ્યાની સ્ત્રીઓને બાળક થયા. લખન ગુસ્સે થઈ ગયા. લખને સામો જવાબ આપ્યો કે અમારે તો ખીર ખાવાથી બાળકો થયા, તમારે અહીંયા જનકપુરની સ્ત્રીઓ તો તકલીફ લેતી જ નથી, સીધી કન્યાઓ જમીનમાંથી બહાર નીકળે છે. ભગવાન રામને કહા, લખન વિવેક મત ચૂકો. અયોધ્યા જાન આવી. મુહૂર્ત જોઈને રામને રાજ્યાભિષેકની વાતો થઈ. હવે એમાં બધું શું થયું તમને ખબર છે, હું નથી કહેતો. દેવો દુઃખી થયા કે રામ વનમાં નહીં જાય તો રાવણને મારશે કોણ. વિઘ્નેશ્વરી દેવીએ મંથરાની બુદ્ધિ ફેરવી. મંથરા રડે, કઈ કારણ પૂછે. ભરત શત્રુઘ્નને મોસાળ મોકલી દીધા છે. આ કાવતરું છે. એક કામ કર, તારે 2 વચન લેવાના છે ને. આવી મંથરા અને મીંદડી બેયની રાશિ એક જોઈ લ્યો. વાંધો નહીં ભાઈ, આપણે એવું ન કહી એ કયા ખાતાનો જીવ હશે, પુણ્યશાળી જીવ હશે તો આ સુધી પહોંચી શીખો છે. તમારા બધાની વચ્ચેથી તમે કોઈ કાઢ્યો નહીં અને આ ઠેઠ વ્યાસપીઠ સુધી પહોંચી ગયો. વિચાર કરો. આપણે એમ વિચાર કરો ને, કોઈ ભાગ્યશાળી જીવ છે કે એને કથા સાંભળવાની ઈચ્છા થાય, નહીતર આવો ઘોંઘાટ થતો હોય નહીં આવે. એ આપણે એનાથી ન બીએ, એ આપણાથી બહુ બીવે કે માણા પાસે ન જવાય, બધા પાસે જવાય. બાપ કઈ કહે છે. મંથરાએ ની બુદ્ધિ ફેરવી. મંથરા રડે, કઈ કારણ પૂછે છે. ભરત અને શત્રુઘ્નને મોસાળ મોકલી દીધા. મોટું કાવતરું છે, તારા સંતાનોને રાતથી દૂર રાખવાનું. રામને રાજ્યાભિષેક છે. એક કામ કર, તને પાસે 2 વચન છે. પુરુષોને કહું છું, કોઈ દી પત્નીને ગમે એવા ખુશ થાવ તો વચન આપતા નહીં, નહીતર ઘરમાં રામાયણ થાય. સાચી વાત. હા કે ના કયો? સાચી વાત. આમ તો પુરુષો, ઓલી એક વહુ છે ને ઘરમાં ખુશ થઈને ફરતી હતી, તો હા હોય પૂછ્યું, એટલી બધી ખુશ કેમ છો, ઘરમાં ફરે છે? એ કે બા વાત કહું, તમારા દીકરાએ મને કીધું છે કે સાંજે આવીશ ને ત્યારે રાજકોટની ઝાંઝરી તારી હારું લઈ આવીશ, હું એટલે ખુશ છું. હા હું કે બહુ ખુશ થામાં. કાં તારા હા હરાએ મને 25 વર્ષથી કીધું લઈ આવી દેવાનું, હજી નથી લઈ આવી દીધી ઝાંઝરીમાં. એનો દીકરો છે. 2 વચન માંગજો. પેલા વચન લઈ લેજો, રામની સોગંદ દેજો, પછી 2 વચન માંગજો. રામને વનવાસ અને ભરતને ગાદી. 14 વર્ષનો વનવાસ માંગ્યો છે. દશરથ કરગરે છે, પુત્ર વિયોગે મૃત્યુ થયું. રામ લખન જાનકી વનમાં જાય છે. કેવટ ગંગા પાર કરાવે. ભરત શત્રુઘ્ન આવે છે. માને ખૂબ ગાળો બોલે છે. મંત્રને લાત મારી છે. માં તારી જીવની માલિકો કીડા પડે, તું આવું બોલી કેમ મારા બાપને? વનમાં શૂર્પણખા રામ પાસે આવે છે. લક્ષ્મણ પાસે મોકલી. રાવણ સીતા લઈ ગયો. હનુમાન વાનરો સેના ભેગી કરી. સમુદ્ર સેતુ અને ભયંકર યુદ્ધ થયું. રાવણની દુટીમાં અમૃત કુંભ છે. નાભીમાં બાણ મારી એનો ઉદ્ધાર કર્યો છે. અયોધ્યા
રામ લક્ષ્મણ પાછા આવ્યા છે. વશિષ્ઠ બાપજીએ સુંદર મુહૂર્ત જોઈ અને રામનો રાજ્ય અભિષેક કર્યો છે. બોલીએ રામચંદ્ર ભગવાન કી. અને હવે આપણે 1 મિનિટ નામ સ્મરણ અને પછી કૃષ્ણ કથામાં પ્રવેશ કરીએ. શ્રીમન્નારાયણ નારાયણ હરે હરે. સુખદેવજીના ઈષ્ટદેવની કથા છે. પરીક્ષિત રાજા કહે છે કે જેનું મરણ નજીક હોય તેનું શું કર્તવ્ય છે. સુખદેવજી કહે છે એ જાણવા માટે કૃષ્ણ કથામાં તન્મય થવાની જરૂર છે. કૃષ્ણ કથા બાળક તેમજ સંન્યાસીને પણ આનંદ આપે છે. કૃષ્ણ બાળક સાથે બાળક, યુવાન સાથે યુવાન, જ્ઞાની સાથે જ્ઞાની અને યોગીની સાથે યોગી છે. એટલે ભગવાન કૃષ્ણને યોગેશ્વર કહેવામાં આવ્યા છે. કૃષ્ણ રૂપ રસરૂપ છે. હાસ્ય, કરુણ, શૃંગાર, શૌર્ય રસ બધાથી ભરપૂર છે. સૌથી વધુ પ્રેમ રસ છલકે છે. સાકર શેરડીનો સ્વાદ તજીને એ કડવો તે લીંબડો તું ગોળ મારે રાધા. આ ગીતો ક્યાં હવે સાંભળવા મળે છે? પ્રેમ રસ વિના પ્રભુનો સાક્ષાત્કાર થતો નથી. 10મો સ્કંદ ભગવાનનું હૃદય છે. પરીક્ષિત કહે છે કૃષ્ણ કથા તથા બાળ લીલા વગેરે મને વિસ્તારથી કહો. 9મા સ્કંદની કથા સુખદેવજી સંભળાવે છે, પણ 10મા સ્કંદની કથા સ્વયં શ્રી કૃષ્ણ ભગવાન કરી રહ્યા છે. જ્ઞાની પુરુષ મરણ સુધારવાનો પ્રયત્ન કરે અને અજ્ઞાની પુરુષ મૃત્યુને પકડવાનો પ્રયત્ન કરે છે. અજ્ઞાની કા મતલબ है कंस और ज्ञानी का मतलब है राजा परीक्षित. ધરતી પર દૈત્યોનો ત્રાસ વધ્યો. ધરતી અને દેવો નારાયણના શરણે ગયા છે, પ્રાર્થના કરે છે, કૃપા કરો, અવતાર ધારણ કરો. હે દેવો કહે છે ભગવાન હવે તો આવો, હવે તો આવો. આજ ખરું અવતરવાનું ટાણું. એ હવે પ્રભુ તમે અવતાર લ્યો તો જાણું. આજ ખરું અવતરવાનું. પ્રભુ કહે વાસુદેવ અને દેવકીના ઘેરે પ્રગટ થઈશ. આ બાજુ મથુરામાં વાસુદેવ દેવકીના લગ્ન કરવામાં આવ્યા છે. વિદાયનો સમય. કંસ રથને હાંકે છે. એ વખતે આકાશવાણી થઈ છે. એ કંસ, દેવકીનું 8મું સંતાન તને મારશે. રથની ઉપર સવાર કંસના હાથમાં લગામ છે. કંસ દેવકીનો ચોટલો પકડો છે, મારવા માટે તૈયાર થયા છે. વસુદેવ સમજાવે છે સ્ત્રી હત્યા ન કર, તને એના બધા જ સંતાન આપી દઈશ. બંનેને કેદ કરે છે. વાસુદેવ કહે ભક્તિ માટે ભગવાને આપણને એકાંત આપ્યું છે.
પ્રથમ બાળકનો જન્મ થાય, કંસને દયા આવી. મારે તો 8માંથી ભય છે. નારદને થયું કે કંસ જો સુધરી જશે તો પાપ નહીં થાય, અને પાપ નહીં થાય તો ભગવાન મોડા આવશે. બસ 15 મિનિટ છે, તૈયારી કરી રાખજો તમે. 12 થી 15 મિનિટ. જે કૃષ્ણ બનવાના હોય, જેને બનાવવાના હોય, કંસ પાસે આવી અને કહે છે નારદ કે તું ભોળિયો છો. નારદ કહે ગમે તે 8માં હોઈ શકે, કંસ 8મું તો ગમે હોઈ શકે. હવે જો આમાં ગુલાબનું ફૂલ લ્યો, બરાબર, પછી નારદે સમજાયું આ પાંખડી 1 2 3 4 5 6 7 8 9 જો થઈ. હવે અહીંથી ઉપાડ 1 2 3 4 5 6 7 8 9 થઈ. કંસ 9, આ ગમે એ હોય 9. તું આમ ન કે પહેલાથી મને કાંઈ તકલીફ નથી. ભગવાને એને સમજાવ્યા છે. અને નારદને તરત કંસે કીધું તો હું કરું, મારી નાખું. હવે કંસ જો નારદજી હા પાડે તો પાપ એને લાગે. એટલે નારદે શું કીધું, આનું નામ નારદ કહેવાય. તારે જે કરવું હોય કર. આપણા ઘણા ઘરમાં આવા નારદ હોય, ડબલ ઢોલકી. મને ખબર ન પડે, તમારે કરવું એ કર. બંનેને બેડીઓ પહેરાવી છે. વસુદેવ કારાગૃહમાં જાગે છે. જાગે તેને ભગવાન મળે છે. સાખીમાં કીધું છે, જગત હૈ સો પાવત હૈ, જો સોવત હૈ वो खोवत है, सुखिया सब संसार खावे और सोवे, दुखिया दास कबीर जागे अरु रोए. કંસ 6 બાળકોનો વિનાશ કર્યો છે. 7મા ગર્ભમાં યોગ માયા આવ્યા. રોહિણીના ઉદરની માલિકો સાપે છે. રોહિણીના ઉદરમાંથી ભાદરવા સુદ 6ના રોજ દાઉજી મહારાજનો જન્મ થાય છે, પ્રાગટ્ય થાય છે. બોલીએ શ્રી દાઉજી મહારાજ. શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે. 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 શ્રી રાધે 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 ગોવિંદ ભજ મન શ્રી રાધે. શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે. શ્રી રાધે 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 ગોવિંદ ભજ મન શ્રી રાધે. શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલા. રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલા. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ
ગોવિંદ ગોપાલ નંદલાલ રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ ભજ મુરલી મનોહર નંદલાલા ભજ મુરલી મનોહર નંદલાલા ભજ મુરલી મનોહર નંદલાલા ભજ મુરલી મનોહર નંદલાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા ભજ મુરલી મનોહર નંદલાલા ભજ એ ભજો મુરલી મનોહર નંદલાલા ભજ કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ હે કૃષ્ણ ગોવિંદ 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 ગોપાલા કૃષ્ણ કૃષ્ણ ગોવિંદ 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 ગોપાલા કૃષ્ણ ભજ મુરલી મનોહર નંદલાલા ભજ એ ભજો મુરલી મનોહર નંદલાલા ભજો ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા ગોવિંદ ગોવિંદ ગોપાલા આ બાજુ યશોદાને ગર્ભ રહ્યો છે. ગોકુળમાં બધા ગોવાળિયાઓ શાંડિલ ઋષિ પાસે આવે છે, પ્રાર્થના કરે છે નંદ બાબાને ઘરે બાળક થાય. બધાએ ઋષિના કહેવાથી એકાદશીનું વ્રત કર્યું છે. દેવકીને પણ 8મો ગર્ભ રહ્યો છે. કંસ સેવકોને જઈને કહે છે સાવધાન,
દેવો સ્તુતિ કરે છે. 9 માસ પૂર્ણ થતા આતુરતા વધે છે. ચંદ્ર રોહિણી નક્ષત્રમાં આવ્યો છે. દિશાઓ સ્વચ્છ થઈ છે. આકાશ નિર્મળ થયું છે. પક્ષીઓ ભમરાઓ ગુંજન કરવા લાગ્યા છે. શીતળ સુગંધિત પવિત્ર વાયુઓ વાવા લાગ્યા છે. સ્વર્ગમાં દધુંબી વાગવા લાગ્યા છે. દધુંબીઓ વાગે છે સ્વર્ગની માલિકો. મુનિ દેવતાઓ આનંદમાં આવી ગયા છે. પુષ્પની વર્ષા કરી રહ્યા છે. પવિત્ર શ્રાવણ માસ શરૂ થયો છે. ચારે બાજુ છંદો ગવાય છે. છંદો ગવાય છે ચારે બાજુ. માસ કૃષ્ણ પક્ષ અષ્ટમી મધ્યરાત્રિએ દેવકી વસુદેવ સમક્ષ કમલનયન અદ્ભુત બાળ સ્વરૂપે ચતુર્ભુજ નારાયણ પ્રગટ થાય છે. 2 મિનિટ હું કહું ત્યારે જ, હમણાં ના આવતા, હું કહું ત્યારે જ આવું છું, હજી વાર છે. ભગવાને હાથમાં શંખ ચક્ર ગદા ધારણ કર્યા. ચારે બાજુ પ્રકાશ પથરાયો. દેવકી વાસુદેવ પ્રભુની આરાધના કરે. પ્રભુ કહે દેવકીને મારું 11 વર્ષ ધ્યાન ધરો, પછી તમારી પાસે આવી ચતુર્ભુજ સ્વરૂપે ભગવાને દર્શન દીધા છે. પ્રભુ કહે મને ગોકુળ લઈ જાઓ. વાસુદેવ ટોપલામાં મૂકી અને એમ કહેવાય છે કે ભગવાનને ગોકુળ મૂકવા જાય છે. બેડીઓ તૂટી ગઈ. કારાગૃહના દરવાજા ખુલી ગયા. યમુનાના પાણીમાં પૂર આવ્યું છે. શેષનાગ દોડી દાઉદી દોડતા આવ્યા. માથે છત્ર કર્યું. પ્રથમ વિલમ યમુનાને થયું. ચરણ સ્પર્શ કરાવ્યા. વાસુદેવ ગોકુળમાં આવ્યા. યોગ માયાના આવરણથી સૌ સુતા છે. યશોદા પાસે કૃષ્ણને મૂકી યોગ માયાને લઈ કારાગૃહમાં પાછા ફર્યા છે. દરવાજા બંધ થયા છે. યોગ માયા રડવા લાગ્યા છે. કંસને ખબર પડી. દોડતો આવ્યો. ક્યાં છે મારો કાળ? મને આપો. યોગ માયા 2 હાથે પકડી પથ્થર પર પછાડવા ગઈ. માથામાં લાત મારી અને વહી ગઈ. કહેતી ગઈ કે તારો માલનાર તો ગોકુળમાં ચાલ્યો ગયો છે. આ સર્વ મિત્રો શુંડલી ઋષિના કહેવાથી નંદ બાબા જાગરણ કરે છે. બધા સૂતા છે. બાલકૃષ્ણ નંદ બાબાને ઘેરે આવ્યા છે. યશોદા ખુશ છે. ગોદમાં બાળક છે. નંદ બાબા જુએ છે. ઘૂંટણીએ ચાલતા બાલકૃષ્ણ ગૌશાળામાં આવ્યા છે. સુનંદા અને યશોદાને ગોદમાં બાલકૃષ્ણની ઝાંખી થઈ છે. દોડે છે. જઈને કહે છે ભૈયા ભૈયા લલ્લા આયા હૈ, कृष्ण जन्म हुआ है. आप सबको व्यासपीठ की ओर से कृष्ण जन्म की बधाई हो. बधाई हो, बधाई हो. ए नंद घेरा नंद भयो जय कन्हैया लाल की. नंद घेरा नंद भयो जय कन्हैया लाल की.